હેલો. હેલો. જય માતાજી. જય માતાજી. કોણ? જીગાભાઈ. તમે કોણ બોલો? હા, જીગાભાઈ બોલો ને. હા, તમે કોણ બોલો? હું છે ને અહીંયાથી બોલું છું, આપણે અમરનગરથી. બોલો. હા, હવે મારે કીધું માતાજીને દાણા જોડાવાના હતા. હું ક્યાં ભાઈ કરું છું? નહીં ના ના, એવું કાંઈ આપણે કરતા નથી, કરવું નથી. નહીં બરાબર. મારે કાંઈ એવું કરવું નથી અને કરતા નથી આપણે. મેલડીમાં ભૂવા હતા ને. એ બધું મૂકી દીધું. આપણે રીતે જીવવું છે, માતાજીનું નામ લેવું છે, ઘરે આપણા ઘરના પેટના દાણા કેટલા છે એ જોવાનું. ભીખાની બાઈને ઉપાડી ગયા હતા ને. હે? ભીમાની. હા હા હા. ભીમાની બાઈ અરે તમે રહ્યો છો ને. ભીમાની બાઈ, ભીમા પાસે પેલા પૂછ્યું તો ખરા તમે કે ભીમા પાસે પુરાવો કેટલો છે, બરાબર? એટલે તમારી ઘરવાળીએ ફોન કર્યો તો મધુબેન. હા, વાત તમારી સાચી છે. તમે ભીમાને પૂછજો કેટલો પુરાવો છે એની પાસે, બરાબર? તમે ત્યારે માતાજીને મંદિર બાંધ્યું, બધું કર્યું, પછી આ બાઈ હારે પ્રેમ કર્યો, તમે દીકરી તરીકે રાખી હતી, પછી આવું કર્યું તો એ ખરાબ ને. સાચી વાત છે. તમારી દ્રષ્ટિએ જે દેખાતું હોય, બરાબર? મારે જે થઈ છે, બરાબર? તમે મસાણી મેલડીના ભુવા છો ને બાઈ હારે પ્રેમ કર્યો તો તમને માતાજી રોક્યા નહીં કે આવું ન કરે એમ? હવે જે થઈ ગયું છે એમાં તો શું કરું? એકવાર તો દવા પી ગયો, તમે કહેતા પાછો પી જાઓ. પી જાવ ઈ તો આપડે ખરાબ કામ કરતા ઘણા મરી જ જાય છે ને. એમાંથી તો ભૂંડા ધંધા કરે તો દવા પી જવી પડે છે. એને ભૂંડા ધંધા કર્યા છે, આ જગતમાં બધા મરી ગયા છે. એનાથી કોઈ મતલબ થોડો છે. કહેતા હોય તો અત્યારે મરી જાય, બે મરી જાય. કોણ? તમે મરી જાય. તમે અમે થોડા કઈ તમે મરી જાવ. વાત સાંભળો. અત્યારે અમે બેઠા છીએ, બરાબર? બરાબર. કે કોઈ સમજવામાં, જો મારા ઘરના નો સમજ્યા, નો ભીમો સમજ્યો, કઈ નહોતું, બરાબર? એવું કઈ નહોતું, છતાં અમારી માથે શીખો બેહાડ જો તમારે આવું છે, બરાબર? તમારી ઘરવાળીએ જ કીધું કે આ જીગો ભૂવો છે એ આ ભીમાની બાઈને લઈને વિયો ગયો છે. સાચી છે, તમારી વાત સાચી છે, પણ એમાં બનાવ એવો છે પેલા નહોતો લઈને ગયો ને, પેલા નહીં લઈને ગયો હોય ને, પેલા તો અહીંયા જઈશ ને હું. એ તો તમારા ઘરે તમે આમ જરા તરા એકાબીજા હંકારા કરતા હોય એવું ભાર્યું હોય એટલે બાઈ શંકા કરવાનું ચાલુ કરે, પછી ઈ શંકામાંથી વિવાદ વધે એટલે તમે કીધું કે હવે આપણે લઈને ગયું જવાય. હવે આમ તો આમે કીધું ને અમે કીધું. હા, તો પણ તો બીજી ક્યાં વાત રહી? હવે શાંતિથી ક્યાંક જીવી તો એ તો જીવું કે નહીં? હા, ઈ કોણ તમને ના પડે, પણ આ તો તમે માતાજીના ભુવા હતા અને તમે મંદિર બનાવ્યું, તમે આવું બધું કરતા હતા, અને તમે પછી ભુવા ધૂણતા તમે આ એક કર્યું ને, એટલે એમ બીજું કઈ નથી. ભલે તમે કર્યું હતું, પાછી જગત કરે જ છે. અને આ બાઈ રહી એના છોકરાનો મારા ફોન હતો કે ભાઈ એને 5 છોકરા મૂકીને આવી છે. ઈ એના છોકરાની નો થઈ, તમારી કેમ થાય? તમે કેમ સાબિત કરી શકો? સાંભળો, કોઈ કોઈને છું છે કે નથી છું એમાં તમને ન કહેવાય, બરાબર? નહીં, અરે જો તમે એને પેટમાંથી 5 બાળકો કાઢ્યા તો ઈ તો એનું પેટ છે ને. તમે ક્યાં એનું પેટ છો? ના ના ના, આમાં કોઈ વાંધો નહીં. જે થઈ ગયું વાલા, આમ જુઓ, આમાં અમારથી ભૂલ થઈ ગઈ છે, અમે નિભાવીશું. નહીં નિભાવે તો કઈક સરસ હોય છે ને, નહીં હોય? ઈ બેન ક્યાં છે? ઈ બેન ક્યાં છે? હલો, મનસુખભાઈ બોલો ને. હા, મનસુખભાઈ બોલો તો મને એ તમારો અવાજ. મનસુખભાઈ બોલો. હા, મનસુખભાઈ જો અવાજ તો અટણ મારો અવાજ રહ્યો ને લગભગ બધા ઓળખી જાય. ના ના, વાત બરાબર. મનસુખભાઈ, હું તમને ફોન કરું છું, તમારો નંબર મારી પાસે નહોતા, બરાબર? તમે નો કરો ફોન. હવે મારી વાત. હા, મેં તમને ફોન કર્યો, તમે કર્યો અટણ સુધી? ના, ઘડીક ખમીદા ઈ બેન ની વાત કરવા દો ને. એમાં હું હતો, અમારે કોઈ ની હારે કોઈ વિવાદ નથી, અમારે કોઈ હારે ઓલું ન હોય. આ તો મૂડ ખાલી એમ. મનસુખભાઈ, મારી વાત સાંભળો. જો તમે નાખો ને, મારી વાત સાંભળો, રેકોર્ડિંગ નાખો ને તોય કઈ. અને તમારી વ્યૂ રેકોર્ડિંગ ને ભૂલી જાવ. રેકોર્ડિંગ તો અમારી પાસે એવું કોઈ રેકોર્ડિંગ અમારા માટે મહત્વનું નથી. અમારા માટે તમારા સંસ્કાર મહત્વના હોય છે. રેકોર્ડિંગ મૂકો તો એનાથી કોઈ મતલબ હોતો નથી. રેકોર્ડિંગ મૂકે સુધરવાના નથી સુધરવાના એ તમે રેકોર્ડિંગ મૂકો તેનાથી સુધરી જવાનું આ જગત. સુધરવાના, બરાબર? મનસુખભાઈ, મારી વાત સાંભળો. હવે મારી સાંભળો, અત્યારે જ મેં ઓલો લવ નો એક પ્રેમનો એક છોકરાનો પ્રેમ હતો, એનો મેં કાલ ઓડિયો ચડાવ્યો. તો એને એનો પ્રેમ મળી ગયો, તો ઈ અત્યારે બિચારો ઈ રાજી થઈ ગયો ને એને વિડીયો મૂક્યો કે ભાઈ મનસુખભાઈ ની હિસાબ મારી જિંદગી મળી ગઈ છે. બરાબર છે. તો મનસુખભાઈ, તમારે ઈ મતલબ નથી. મતલબ ખાલી એનો છે કે અમે તમને પૂછી છીએ એના માટે કે જે આપણે જે માતાજીની જે દેવી શક્તિના નામે કે મેલડીના નામે તમે માતાજી પોઈન્ટમાં આવતા હતા, બધું હતું, તમે પ્રેમ કર્યો ઈ મેં તમને એવું નથી કહેતો હું કામ કર્યો. પણ તમે જે દેવના નામે આ કર્યું તો એમાં તો મેલડીમાં એમ તો ન કીધું કે રવા દે જીગલા આ ન કરતો એમ. સાચી વાત છે તમારી. હવે જે હું કહું તમારે સાંભળું, તમે બોલો એ પેલા સાંભળેલું. બોલો જીગાભાઈ, તમે બોલો. જો મનસુખભાઈ, પેલી વાત તો એ કે તમારી માથે વીતી હોય તો તમને ખબર હોય, મારી માથે વીતી મને ખબર છે, બરાબર?
વીમો કેતો હોય ને વીમો, બરાબર? ના, તમારી ઘરવાળી મારો ફોન હતો, તમારા ઘરવાળી. હા હા, એ તમારું રેકોર્ડિંગ મેં સાંભળી લીધું, બરાબર? તમે જે મૂકો ને વિડીયો એ સાંભળી લીધો, બરાબર? મારું એટલું જ કહેવાનું મનસુખભાઈ કે તમને વ્યૂ વધારવા માટે કરતા હોય ને તો એ ખોટું છે. અમુક જગ્યાએ ક્યારેક 100માંથી 1 ઘર તો એવું હોય છે ને કે આવું નહીં હોય, એમ મારું એમ કહેવાનું. અરે ભાઈ, હું એમ કઉ છું, તમે સમજતા નથી યાર. જે પ્રેમ, હું તમને પ્રેમની વ્યાખ્યા બતાવું. જો હું તમને એક મિનિટ, જીગા ભુવા મારી વાત સાંભળો. હું તમને પ્રેમની વ્યાખ્યા બતાવું. ભુવા તરીકે રહેવા જો, તમને જે કહું સાંભળો. તમે જગ્યાએ છો ને, બરાબર? એ મને ખબર. મનસુખભાઈ તમે કઈ જગ્યાએ છો, બરાબર? તો તમને અમુક 100માંથી 1 ઘર તો તારવતા આવડતું કે ન આવડતું? મનસુખભાઈ મારું એટલું કહેવાનું. એક તારવતા આવડે કે ન આવડે? તમે દુનિયા સારી છે મનસુખભાઈ, હું તમને ઓળખું સારી રીતે, બરાબર? મારથી આ કામ થયું એટલે નકર ફેસ ટુ ફેસ ભેગા થતા આપણે, અને હું કહે કે તમારું કામ મને બહુ ગમે, મારથી જ ભૂલ થઈ છે તો મારે તમને કહેવાનું કાંઈ નથી. જો ભાઈ, હું તમને તમારી ભૂલ થઈ છે એના માટે હું તમને ઠપકો દેતો નથી કે તમે આ હું કામ કર્યું. ઈ તમારા જે કાંઈ તમારો અંગત મામલો હોય એનાથી મને કોઈ, હું તમને એવું કહેવા માંગતો નથી. હું ખાલી એવું કહેવા માંગુ છું, ખાલી મારે એટલી જ વાત હતી કે તમે માતાજીના ભુવા હતા અને તમે આ છોકરીને દીકરી કરી હતી. દીકરી કર્યા પછી તમે આ કામ કર્યું, એટલું જ ખાલી કે સંસ્કારને ટોચન કર્યું. વાત એટલી જ. બાકી તો તમે બધા પ્રેમ કરે જ છે આ દુનિયામાં. ઈશ્ક ન કરને વાલા ભાઈ ઈશ્ક કરતા હે યાર. એલા ભાઈ મનસુખભાઈ વાત કરીને ફોન કાઢી નાખું. મારી વાત સાંભળો. તમે એક મારી વાત સાંભળો. જો તમે ઈ ઘણા હોય ને, આપણે બધા બેઠા હોય ને, મારી વાત સાંભળો કે કરી નથી કરી એ તો તમને કીધું એટલે આ તમે કહો છો ને, બરાબર? પહેલી વાત મનસુખભાઈ, તમે જે જગ્યાએ બેઠા હોય, આ કઈ મંદિર છે કે આશ્રમ તમે બેઠા હોય, બરાબર? તો તમારી પાસે ગમે આખી ભગત કે આ બાપુ કે બે એક જ રસ્તો તમારી પાસે હોય, બીજું કઈ કોઈ કે તમને નહીં, બરાબર? તો જે જગ્યાએ હું ગયો હતો ત્યાં મને બધા બાપુ જ કહેતા હતા, કા ભગત કહેતા હતા. હવે બરાબર, એક મિનિટ, હવે એનો તમને જવાબ આપું. પાછું તમે જેટલું કીધું ને તમને જવાબ આપું કે બાપુ થવાની પણ ફરજ નિભાવવી પડે છે. એક સંત ને બાપુ કહેવાય છે. કેમ કે એનામાં સમાન દ્રષ્ટિ હોય એટલે એને બાપુ કહેવાય. પછી એક ક્ષત્રિય એક મિનિટ જીગાભાઈ, હું ખાલી તમને ખાલી વાત, મારે કઈ કોઈ બીજો આપણો વિવાદ નથી. કે એક ક્ષત્રિય હોય, દરબાર હોય, એને બાપુ કહે છે. શું કામ? કે બાપ તરીકે જેટલા ફરજ બજાવે. ઈ તો લોહીમાં છે, કેમ કે જો ઈ તો બાપુ છે પેલાથી હતા ને, હજી રહે. નહીં, તમે સમજતા, બધાય નો હોય, બીજા લુખાય હોય. ના, હું તો જો માનું બાપ તરીકે જેટલા ફરજ બજાવે એને જ બાપુ કહેવાય. બાકી અડધેને તમે લુખાઈ કહી. ના, હું જો મનસુખભાઈ, મારું એક કહેવાનું છે કે અમે વિવાદ માટે કે તમારે વ્યૂ વધારવા માટે ફોન કર્યો હોય તો હું તમારી લાખ ચર્ચા કરું, બરાબર? નહીં, જો મારા વ્યૂ ને મારે કાંઈ નહીં. જો મેં એક મારા જેટલા ઓડિયો હોય છે એની અંદર સંસ્કાર સિવાય બીજું નહીં હોય. જીગાભાઈ, એક તમને પહેલી વાત કરું, મેં તમારા વિડીયો બધા જોયા છે, બરાબર મનસુખભાઈ? દમ વગરનો ઓડિયો નો હોય કે દમ વગરની વાત ન હોય. તો તમને એક મારી પ્રેમથી ભલામણ છે કે આ વિડીયો ઓડિયો તમે મૂકતા નહીં, કે બરાબર? એવું મૂકવો એ જરૂરી નથી જીગાભાઈ. હું કોઈને એવા ઓડિયો મૂકતો નથી. તો તમે પોતે કહો ને ભાઈ મારું તમે મૂકો તો મૂકતા હોય. કેમ કે ઓડિયો મૂકો અને મૂકો એનાથી આ જગતને કઈ ફેર પડવાનું નથી. એમાં સારા માણસ હોય. હવે આપણે જે કાંઈ તમારી સાંભળો કે આ હોટલું બધું છે, એમાં જમનારા હોય, એમાં કોનો કેવું જમવા વાળા છે, એનો બધાનો શોખ અલગ અલગ છે. સાચી વાત છે. આમાં ઘણા કોમેન્ટમાં ગાયલું દેતા હોય કે લુખીનો છે તો એ શું, એને પચતું નથી, એને પાચન નો થયું હોય, તો એમાં એવું બોલવા વાળા હોય કે એનાથી અમારે મોઢું કારું ન કરવાનું હોય. ના, કોઈ વાંધો નહીં. જે બની ગયું છે મનસુખભાઈ, બરાબર, એ બની ગયું છે. એટલે તમારી ઘરવાળી એવું કહેતા હતા કે મને તમારો ફોન આવ્યો હતો, એવું એને કીધું. પછી એને કીધું ભાઈ આશ્રમ ની અંદર થી તું નીકળી જા, એટલે મેં તમને ફોન કરી ભાઈ, નકર મારે કોઈ રિંગ કરવાની જરૂર નહોતી. આશ્રમ ની અંદર નીકળી જાય એમ કીધું છે? હા, એને એવું કીધું ભાઈ તું ન્યા, અને કા તું એટલે તમારી ઘરવાળીએ તમને એમ કીધું કે તું ભીમા ને એની બાઈ સોંપી દે, આપણે બે પાછા ભેગા થઈ જઈએ. આવી વાત થઈ તમારે? એમ વાત થઈ મનસુખભાઈ, મારે એ વાત થઈ હતી, બરોબર? મેં એવા 4 માં 8 ફોન કર્યા. કેટલા કર્યા છે? 8 ફોન કર્યા છે. એક ફોન આટોય મારી આવ્યા કે આશ્રમે? હા, ના, આશ્રમે નથી ગયો ભાઈ. છે તો ઈ ભગવાન જાણે ભાઈ. એને એવું કીધું કે ચક્કર મારી ગયા હતા, પણ ન્યા નતા ગયા એમ. ભલે કાંઈ વાંધો નહીં, તમને જે કીધું એ મુબારક છે, એને મુબારક છે, બરોબર? આપણે લાંબી ચર્ચા બીજી કઈ નથી કરી. તમે મર્યાદા વાત કરી, ઘણો આનંદ થયો. આપણે આ કાંઈ કાર્ય કરવાની જરૂર છે નહીં. એને આશ્રમ મુબારક છે. એને કીધું કે મારે લગ્ન કરવા છે. મેં છૂટ આપી તાર લગ્ન કરવા હોય છૂટ જેને લગ્ન કરવા હોય, બરોબર? કોને? માતાજી એવું કીધું? હા, એને મને અમારા આખા કુટુંબમાં બધી જાહેરાત થઈ ગઈ કે ભાઈ એને લગ્ન કરવાના છે. મેં કરી લે તો કાંઈ વાંધો નહીં, બરોબર? આપણે કઈ ચર્ચા કરવી નથી. માટે 4 મહિનામાં મનસુખભાઈ સમજાવું હતું ને,
જો હું ઘર લઈને બેઠો છું, તમે ઘર લઈને બેઠા, તમે જે હેન્ડલિંગ કરો છો એ તમને ખબર હોય, બરોબર. જયારે માથે આવે ને મનસુખભાઈ ત્યારે ખબર પડે. હું તમને સમજાવતો હતો એક સમયમાં. આ બેન જે લઈને ગયા ને એના છોકરાનો મારામાં ફોન હતો. એના છોકરાનો ને? હા. એને છોકરા કેટલા છે તમને ખબર છે? હા, એને કીધું એને છોકરી એના છોકરાનું મેં રેકોર્ડિંગ મૂક્યું નથી ભાઈ, નકર મૂકવાનું, પણ મેં ન મૂક્યું કેમ કે અમારે એટલું બધું ઊંડું ઉતરવાનું ન હોય. કેમ કે એના કરી છોકરાનું રેકોર્ડિંગ મારા પાસે પડ્યું છે, પણ એના નંબર મારી પાસે હતા, પણ મેં છે ને હું અમારે 24 કલાક મારા ફોનમાં હોઉં ને એટલે મારે એક ધારા ફોન ચાલુ હોય છે. હા, બરાબર. એટલે અને અમે એના માટે કરતા હોય ભાઈ આ સંસ્કૃતિનો નાશ ન થાય હવે, એટલે એના માટે અમે તમને વાત કરતા હોય. ઈ અમે આ બેનરે વાત, અમારે કોઈ યારે પ્રોબ્લેમ જ ન હોય. બીજા તમે કહેવાય કે અમારો કોઈ વિરોધી નથી આ જગતમાં, અમારો કોઈ વિરોધી જ નથી, કેમ કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર, અમારો કોઈ દુશ્મન નથી. અમે તો ખાલી સંસ્કાર વિહોણી જે એટલી વાત હોય એટલું અમે તમારી યારે વાત કરવા માંગતા, બાકી અમારે કાંઈ કોઈ અમારો વિરોધી નથી, અમારે કોઈ પ્રોબ્લેમ નથી. ને સારું કર્યું વાત કરી અને ઘણી મજા આવી, કેમ કે આપણને એમ થાય કે મનસુખભાઈ આપણું મૂક્યું ત્યારે અમને થોડુંક એમ થાય કે મનસુખભાઈ મારું શું કામ મૂક્યું, પણ તમે જયારે વાત કરી મારી અત્યારે મને ચૂક નહીં આલો મનસુખભાઈ રેડી માણસ. ભાઈ મારે આવી મારી પોઝિશન હતી ને તમે તમારી મંજૂરી હોય તો અમે તમારું રેકોર્ડિંગ ચડાવી. તમે જો કાંઈ વાંધો ને મને જાહેર કરો કે ભાઈ આ જગતમાં મારો ઓડિયો વાયરલ થયો તો ને આમાં આવો પ્રોબ્લેમ હતો, તો તમારી મંજૂરી હોય અને તમે કયો એટલે અમે ચડાવી. ના ના, વાત સાચી છે. એ તમારી પોતાની બધી ઓલી કરવાની હોય. હવે મારી વાત સાંભળો, અમે એ જે છે ને એ લોકો અમારી પાસે વરદીથી રહેવા આવ્યા મારી પાસે. કેટલા? કોણ? 1 વર્ષ. આ ભીમોની પ્લસ બીજું ભીમો દારૂ પીને મારું, એ તો હર કોઈ જગ્યાએ ગમે ત્યાં હાલતું હોય, એ આપણે કોઈ ઘરમાં માથાકૂટ કરવાની આવતી નથી, બરોબર. ભીમો મારતો હોય તો એ ક્યાં કહેવાનું આ જે બાયરી એની હારે પ્રેમ થવાનો મતલબ કેવી રીતે થયો? તો પ્રેમ થવાનો પ્રેમ તો છે જ, ક્યાં તો કહેવાય ને કે છે નહીં છે, હવે તો છે એમ કહું છું, પેલા નતો કેતો કે કાંઈ નથી, બરોબર. અત્યારે છે, બરોબર. પેલા જયારે અમારા તકલીફ હતી ત્યારે એક ધારું આ એક જ નામ આવ્યું હતું મનસુખભાઈ, 150 200 જણા ભેગા કરીને એમ કીધું તમારા છે, નહીં મારે કાંઈ એવું છે નહીં. ઘણી હમમાં તમે નથી માનતા, માતાજીમાં તમને મારે ન કહેવાય, બરોબર. અમે અમારી રીતે ઘણું મહેનત કરી હતી, બધા માણસોને ભેગા કરી હતી, મારે આવું નથી, 9 મહિના છેલ્લે આ પગલું ભલે ઉગડ્યું. કદાચ તમે તમારી પત્નીને સંભાળી ગયો ને આ સમાધાન કરવા રાજી હો તો કદાચ થઈ જાય એવું પણ છે. ના ના, એ તો વાત બરાબર છે, પણ કદાચ હું 1 લાખે આ બાઈ ને ત્યાં જવું નથી, બરાબર ને, એ બાઈ જવું હોય તો હું એને છૂટી આપું, બરાબર. હું પોલીસ સ્ટેશનમાં આવવા તમે કોર્ટ બેન ને કદાચ સમજાવો તો કદાચ એકાબીજાની રીતે. જો ભીમો રહ્યો એ એવો કોઈ માથાભારે માણસ નથી કે તમારે, હું તમને જો તમારે વિમાન નંબર છે, વિમાન પૂછજો, જો એમ કે તારે લખી હતા ને તું એ લઈને વિજાય ને ભીમાએ શું કામ કરાવ્યા છે ને બાઈ માં છે, બરાબર, એ જાહેર કરજે, બરાબર. ભાઈ ને ક્યાં ક્યાં શું કામ કરાવ્યા છે, બરાબર. એક મારે ઈ બગડ્યું હોય ને ત્યારે આવું બધું હોય, ઈ બેન આપો છે એની યારે વાત કરી. આપણે કઈ એવું કોઈથી રાગદ્વેષ નથી, તમે તાર આપો ઈ બેન આપો. હા, ચાલુ રાખો. હા, હાલો. હા બેન, જય માતાજી ભાઈ. જય માતા, જય માતા. અત્યારે ભીમો એમ કે ને કે મારી બાઈ ને લઈને, જો ભીમાનો કઈ પુરાવો છે એ પૂછ્યું તું મનસુખભાઈ તમને? જો એમાં એવું છે બેન, તમારા છોકરાનો મારા ફોન હતો. હા, એટલે મેં એને કીધું કે ભીમો રહ્યો ને એ મારી મમ્મી ને લઈ ગયો છે. હા, પણ મેં એમાં કઈ એટલું બધું, કેમ કે હું છે ને કોર્ટના કામથી હતો એટલે મને યાદ રહ્યું નહીં, મેં કઈ એટલી બધી ચર્ચા ન કરી. બાકી તમારો છોકરો છે ને એને મને કરી હતી. અને અમારું ખાલી એટલા પૂરતું હોય બેન કે ભલે પ્રેમ, આજે તમે તમારા 5 બાળકો મૂકી ભીમા હારી ગયા, ભીમા પછી આ જીગા ભૂવા હારી ગયા, પણ કહેવાનો મીનિંગ ઈ છે ભાઈ તો પેલું ઘર બાંધીને બેઠી હતી ને, એવું નથી કે મારે પૈસા જોતા કે મારે દલાત જોતા કે હાથ હું જાવ નથી ચંગાડે ફિરા કરું, એવું નથી ભાઈ. મારે વ્યક્તિ પાસે હતી ને રોજ ટિફિન મારતો, મારા બધા એક મિનિટ હું તમને ખાલી એમ કહું કે ઈ છે ને ઈ ખરભૂતી બધા પોતાના ઓલા હોય. અત્યારે અહીંથી માણસો દીવ જેટલા આલ્કોહોલ કરતા હોય, મગજ ફ્રેશ કરતા હોય, ઈ દીવ સ્પેશિયલ દારૂ પીવાય જાય છે. વ્યસન છે ઈ અહીંયા પીએ છે. ને છૂટી ને રોજ દારૂ પીને આપણી માથે કકરાટ કરતો હોય, વાર ખેંચી કાઢે મારે, તો બાયડી ક્યારે પગલું અવરું ભરે કે જયારે ઘરમાં તકલીફ હોય ને બાયડી અવરું પગલું ભરે. મારે આ પગલું ભરવાની જરૂર નહોતી, ઈ છતાં આ ભીમો ફ્રેન્ડ તરીકે મને રાખતો.
કઈ પુરાવો કે નહોતો કઈ વસ્તુ મેં 4 વર્ષ કાઢ્યા ને ભેગા, પણ જેવો આપણે મિત્ર હોય ને એ તરીકે મને રાખતો. ઈ છતાં મિત્રતા બહુ ઊંચી કહેવાય ને, મિત્ર તરીકે અત્યારે જે પતિ પત્ની તો ઈ છતાં જો કાયમ રોજ દારૂ પીતો, ઈ હોત દારૂ પીતો. પછી મને નથી એવા ધંધા કરવા મોકલતો, પૈસા કમાવતો, પૈસા કમાવીને એના મા બાપના પેટ ભરતો. મા બાપના પેટ ભરતા આ મારાથી ધંધો થાય એમ નહોતો, કેમ કે હું કોરીની દીકરી છે. મારી વાત સાંભળો, ઈ જે હોય છે એટલે ઈ બધી અંગત મામલા હોય એમાં ઈ છે અત્યારે બગડ્યું ત્યારે તમે એના ધીમા ભેગા કેટલા વર્ષ રહ્યા? પછી મેં શું કર્યું ભાઈ, રાત દિવસે હું કામ કરતી, વારવા ચોરવાનું કામ કરતી. નવરા હોય આપણે ધંધો ન હોય તો વારવી, કોઈ ઠામ ટીકરું ધોઈ એવું કરતો. પછી ઈ મને ન છૂટીને એમ કે તારે આની હારે કાક છે, આની હારે છે. પછી એને એની બાયડીને કીધું, જે આ જિજ્ઞાસ છે ને એની બાયડીને કીધું, આની હારે આ જીનું ને કાક છે એમ. કે મને એમ કીધી દીધું હોત કે તું આખી વી જા લબાસો ભરીને, તો હું રાજી ખુશીથી ગમે ને હું વી જાત. આ ધંધો કરવાની જરૂર નતો, પણ 500 માણા ભેગા કરીને નો મારી આબરૂ રાજી મારી. બેન એમાં એવું ન હોય, એમાં એવું છે પ્રેમ કોઈ પણ ન હોય ને. એક મિનિટ, પ્રેમ કોઈ પણ ન હોય ને ભાઈ, હું પ્રેમ કરતી જ નથી, મારે એવું નતું ને અત્યારે પ્રેમ. અત્યારે ઈ પછી હતો નતો, ઈ આક્ષેપ છે ને ઈ સાબિત ત્યારે થાય કે તમે ઈ જયારે આવું બધું થાય ત્યારે સાબિત થઈ જાય કે આ પ્રેમ હતો. હાલો મનસુખભાઈ. હા ભાઈ. હા બરાબર છે, તમે કયો એ વાત સાચી છે. બરાબર, તમે ઘણી વાત કરી. બરાબર, અને આ ઓડિયો છે કે મૂકતા નહીં. બરાબર, તમને એવું છે કે અમે ઓડિયો છે ને ઈ કદાચ તમે તમારી ઘરવાળીના મારામાં રેકોર્ડિંગ છે, એને મને કીધું છે કે મારો ઓડિયો આ મૂકજો, એટલે એમાં એવિડન્સ તરીકે કદાચ તમારો આ ઓડિયો મૂકશો. મારો ઓડિયો મૂકતા નહીં મનસુખભાઈ, હું તમને પ્રેમથી આપણે બે ભાઈ સંબંધ જળવાઈ રહે. અમારે અમારું કામ શું છે ભાઈ, અમે પત્રકાર કહેવાય, અમે આ બધી વસ્તુમાં આ બધું જાહેર કરતા જ હોય. મનસુખભાઈ આ ન કરતા, તમને હું એમ કહું નથી. આજે તમારી યારે જે વાત થઈ એ અમારે સોશિયલ મીડિયાની અંદર તમારી જે આખી પ્રેમ લીલા હતી એ આ દુનિયાને સાબિત કરવું પડે કે ભાઈ આ બાબતમાં જીગા ભુવા હારે મનસુખ રાઠોડે પણ વાત કરી. વાત સાચી છે મનસુખભાઈ, ખોટું રહેવા દો. એમાં કઈ ન હોય, બાકી તમે હમણાં નો આની પેલા કીધું ભાઈ ઓલું પેલું, એટલે એવું અમારે કોઈના રાગદ્વેષ ન હોય, પણ અમારે આ દુનિયામાં જે મેરડી માના નામે ઓલાના નામે જે ભુવા આવા પ્રેમ કરતા હોય એની પ્રેમ લીલા અમે બારે લઈ આવતા હોય. આ પ્રેમ લીલા નથી મનસુખભાઈ, ક્યારેક તમારા ઘરે થાય પછી તમારી લીલા બહાર નીકળે છે. તમે સમજતા જ નથી, અમે એવા ધંધા જ ન કરી કે અમારા અહીંયા થાય. તમે આખી વાત સમજતા નથી. જેને સંસ્કાર વિહોણો માણા હોય ઈ એમાં પડે. અમારામાં હજારો બેનું દીકરીઓ ફોન કરતી હોય. પણ વાત સમજો હવે સાંભળો, જો એમાં હારાઈ કરતા હોય ખરાબી કરતા હોય, પણ અમે અમારી મર્યાદા ન મૂકીએ સાહેબ. ભલે અમે મર્યાદા મૂકી દીધી છે, હવે તો તમે સમજો કે તમને ના પાડું છું મનસુખભાઈ વિડીયો ની. તમે સમજતા નથી ભાઈ, તમે ના પાડો છો પણ તમારો ઓડિયા જે મારી પાસે હતા ને, તમારો આખી મેટર તમારી જે કઈ મેલડી માના જીગા ભુવા તરીકે મારી આખી ચેનલમાં તમારો 3જો ભાગ છે. એમાંથી માંડીને તમારે માતાજીનું હતું એનો, પછી અત્યારે તમારી બાઈએ ફોન કર્યો ને તમારો નંબર આપ્યા. હા, એટલે મુદ્દો તમારો આખો મારી પાસે ઓડિયો મળ્યો છે તમારા ઘરનાનો. મારા ઘરના આપ્યા નંબર. હવે મારા ઘરના આપીને તમને એમ કીધું કે એની વાત કરો, રેકોર્ડિંગ કરો કીધું ને. બરાબર, હવે મારા ઘરના કીધું ને તમે તારે કાંઈ વાંધો નહીં. હવે મારે હવે આજ તો અમે ઓલું કરવાના હતા. બરોબર, પણ હવે સમાધાન આજે નો થાય કાલે નો તમે તમારો ઓડિયો મૂકી ગયો. બરાબર, તમે કરો તોય વાંધો નથી, સમાધાન ન કરો તોય વાંધો નથી, કેમ કે વેલ્ડિંગ કહેવાય ભાઈ. એક તરાની ચા નરાનો ઘા, એમ તરાની ચા હોય એમાં મજા આવે ને આમાં હોય સમાધાન કરેલું એક એમાં કોઈ દી હવા જ ન હોય. એને કાંઈ વાંધો નહીં, એ તમને જો ફોન કરતી હોય ને કહેતી હોય ને ભાઈ તો તમે મૂકી દેજો ઓડિયો. બરાબર, ઓકે. જય માતાજી જીગા ભુવા. જય માતાજી ભાઈ. હેલો બેન, ફોન તો ઉપાડો. હા ઉપાડો, બોલો ભાઈ. રામોતી મનસુખભાઈ બોલું. હા બોલો. હવે તમારે જીગા ભુવા વાત તો કરી મેં. માતાજી રજા નથી દેતા. નથી દેતા રજા માતાજી? ના, માતાજીએ કીધું કે મને મેં પ્રેમ કર્યો, મને અટણ પૈનમાં બાય આવે છે, મેરડીમાં નથી આવ્યા. તો પ્રેમ કર્યો હોય તો બે રહ્યો એને કહીએ. પણ એમાં એવું કીધું કે ભાઈ તમે પછી કઈ સમાજને એવું કીધું તું મારે બીજા લગ્ન કરવા છે એવું? પણ એ મને મૂકીને વયો ગયો હોય 4-4-5 મહિનાથી, તો પછી હું શું કહું?
હા એને બીજા લગ્ન કરી લીધા હોય તો મને કરતા આવડે છે, લગ્ન નથી કરતા આવડતું મનસુખભાઈ, હું ન કહું પછી. હા હા, એટલે એવું મને એને કીધું કે મારી બાઈ એમ મને કહે છે કે મારે બીજા લગ્ન કરવા. મેં કીધું આમાં તો બધું એવું હાલતું હોય. હા, એમની મને આ 4 મહિનાથી મૂકીને વહી ગયા છે મનસુખભાઈ, બરાબર. તો મેં એને એમ કીધું કે તું એ બધું આ હું કરી લીધું, બીજી બૈરાને લઈને વહી ગયા, તો મને બીજે લગ્ન કરતા આવડે છે ને? નથી આવડતું, એવું નથી આવડતું. તમે જેને દીકરી કરી હતી ને, હા, ઈ બાઈ હારે મેં વાત કરી. હા હા હા, ઈ કે મને આમ કરાવતા ને મને તેમ કરતા ને મને ઓલો શું નામ આવડો ભાઈ ભીમો. હા, ભીમો કે મને મારતો. મેં કીધું પણ મારતો તો તે કેમ કોઈને કીધું નહીં? હા, અને સીધું પણ ભુવાના નાના બે એને કીધું અમારા બે ને બહુ અગાઢ પ્રેમ છે બેન. હા હા હા, એટલે મેલડીમાં એ કામ સારું કરાવ્યું છે. અટણ બે ના જીવ એક છે ને ખોરિયા સુધારે. હા, તે ભલે ને પણ જીવ એક રહ્યા. હું એને એમ નથી કહેતી કે મારે તમને જોઈ હતી, બરાબર. એને બૈરા જોતી હોય તો ભલે ને રાખતા. હું ક્યાં નામ કરું? હું તો મહિલા મંડળમાં કેસ મૂકું તો મને તો ખોરાકી દઈ જાય ને આવીને. હા, તમારા એની હારે લગ્ન નું સર્ટિફિકેટ છે? શેની હારે? હા, તમારા જીગા ભુવા હારે તમે લગ્ન નું સર્ટિફિકેટ ન હોય તો કઈ નહીં. 20 વર્ષ થઈ ગયા અટાણે બધું ભુવાઈ ગયું હોય, કાંઈ હોય નહીં. બેન મારી વાત, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરેલા છે ને? હા હા, બસ તો એમાં તમે કેસ કરી શકો છો. એટલે હું ભાઈ જો હું તો મહિલા મંડળમાં કેસ મૂકું કે બાકી બીજો કઈ એની પાસે નહીં. એની પાસે મોવારા એક છે, ઓલા મોટા મોટા રાખ્યા છે. હા, એટલે હું મહિલા મંડળમાં કેસ મૂકું કે ભાઈ મને 20 વર્ષથી લાવી અને ઓલા જીગા ભુવા ઓલા માતાજીને કઈ મોવારા વધાર્યા હતા, ઈ હવે છે કે કાઢી નહીં કહે? ઈ મને કઈ ખબર નથી હોય કે ન હોય. મને આ 4 મહિના કઈ ખબર નથી ભાઈ. આમાં ફોટામાં તો તમને કહું માતાજીનો જાણી મોટો રાખડી બંધ ભૂવો હોય એવો ફોટો છે, પણ હવે એમાં એવો ફોટો છે. હા એટલે આમાં ફોટાની. અને આ બોલો સાંડલો કરે છે, ઈ કોણ કરે છે? સાંડલો? હા, ઈ કઈક કોક બાઈ છે, કઈક હાથમાં તાવીજ બાંધેલું છે ને એને કઈક સાંડલો કરે છે. હોય છે, ઈ કોણ છે? પછી આ બે ફોટા રહ્યા ને ઈ હાથમાં તાવીજ બાંધે છે, રાખડી માતાજીની પહેરાવે છે. ઈ માંડવાનું તમે જોયું છે ને? નથી ખબર બેન. હા, અમારે તો ફોટા મોકલ્યા હોય પછી એમને ન ખબર. હા, તો ઈ ઓલા ભેખ પહેર્યો છે ને? હા, તો ઈ અહીંયા અમારા કુંડલાના જ માં છે આશ્રમ વાળા. માંડવામાં એને ઈ રાખડી પહેરાવી હતી, સાંડલો કરતા આવી છે. ઈ સાચી વાત છે. કાંઈ વાંધો નહીં. એટલે ભીમાનો ફોન આવ્યો હતો તો એ કહેતા હતા, ભીમો કે મનસુખભાઈનો નંબર નથી. મેં કહ્યું ભાઈ મને આમાં યાદ ન હોય, તું મનસુખભાઈને મારા નંબર આપી દે એટલે એ ભાઈ ફોન કરશે, બરાબર. ઈ તો મેં ફોન તો કર્યો બેન, પણ તમારા ભાઈ અહીંયા જો મનસુખભાઈ માણસો મારી ઉપર અહીંયા ઘડીએ માણસો ઘડી મોકલે છે. જાવ એને કયો સમાધાન કરવાની વાત કરી આવો, જાવ એને સમાધાન કયો કરી નાખે એમ કે વાણાને મોકલે, બરાબર. એટલે તમે બે સમાધાન કરવાનું કેવી રીતે? મેં એને કીધું, ભીમાને એની બાઈ દઈ દે ને તું તારી બાઈ લઈ લે. તો એમ કઈ નથી કરવું. એમ નથી. એની બાઈ છે ને દેવી નથી, એને છોકરાને હોપવી નથી એને ઈ બાઈ. હા, એને ઈ બાઈ બહુ ગમે છે. હા, એને બહુ ગમે છે અને એને હોપવી નથી બાઈ, અને એને રાખવી છે ને મને રાખવી છે. એટલે એને બે બાયું રાખવી છે. હવે આશ્રમ લઈને બેઠા હોય ને બે બાયું રખાય. ભુવાને તો મેલડી એમને પર્સન્ટ થઈ જા. હા, મેલડીમાં એમણે પગત થઈ ગયા છે એને, જોવો ને. એટલે ભાઈ મેને તો 2-4 માણસો આવ્યા હતા, મેને કીધું સમાધાન કરવાનું તમે એને કીધું. એટલે મેં એને કીધું માણાને બધાને આજે આવે ને હું કહું એ મોકલે ત્યાંથી, ગમે ત્યાંથી આગો રહીને, બરાબર. તો હું એને કહું કે ભાઈ હું સમાધાન કરું, એક શરતે સમાધાન કરું, બાઈને છોકરાને આપી દે અને મને અહીંયા કુંડલા પોલીસ સ્ટેશને આવીને હું કહું એ લખાણ કરી દે તો હું એને અપનાવું, નકર ઈ એને રસ્તે હું મારા રસ્તે. કાંઈ વાંધો નહીં. બેન ઉપાધિ ન કરતા હો. હમણાં ઈ તમારા જીગા ભુવાનો ઓડિયો ચડાવે છે એની રેકોર્ડિંગ વાત થઈ ને ઈ હમણાં ચડાવી છે. હા, અને ભાઈ એને નો દેવી હોય, એને ગમે ત્યાં રહેવું હોય ને તો હું એને કઈ બરકતી નથી કે અહીંયા હું એને મારે કઈ ભૂખ છે નહીં, બરાબર. એ આદમીની હવે આવી તમારી ઉપર 4 મહિનાથી કરીને વહી ગયા છે. તો તમારા ક્યાં મેલડીમાં ના ભુવા હતા? ઈ મસાણી મેલડીમાં. મસાણી મેલડી. ઈ તો માણ સુધી ભેગા રહે એટલે મસાણી મેલડીમાં. હા, ઈ તો બધાય માતાજી એ સાઉન માન કારકા માન બધાય છે અમારે માતાજી, તો એના ભુવા છે, બરાબર. પણ ઈ માતાજી બધી પૈણ માંથી છોડી દીધી. અટાણે આવડિયા બાઈ રહીને ઈ એક એના પૈણ માં આવે છે. હા, એને બાઈ પૈણ માં એને ઈ બાઈ હાથું ને ભાઈ. મેં હમણાં જીગા ભુવાને પૂછ્યું, બાપ મારા જીગા, જો કદાચ આજ મનસુખ તારો જાગરિયો વાત કરે ને બાપ, જો કદાચ મને વાત કરી
તો મારા જીગાએ કીધું કે મને દેવી જવા દ્યો, સાવણ જવા દ્યો, પણ મને મારી બાઈ એક દ્યો. હા એટલે પ્રેમમાં ફસાઈ ગયો મારી. હા એ પ્રેમમાં ફસાઈ ગયો. એ બાઈ હાટું થી અહીંયા જો દવા પીધી હતી. પછી અમારે સાવરકુંડલા છે ને ત્યાં પોલીસ સ્ટેશન ને સામે જઈ અને છોકરાની બાઈ ને લઈ ગયા. પછી 8 દી આઈને રાખી. ઓલા માતા સાંડલો કરીને રાખડી બાંધે ને એને આશ્રમે રાખી, ગામમાં રાખીને પછી પોલીસ ની સામે જઈને હું કીધું દવા પીને હું તો એની બાઈ નથી લઈ ગયો, હું તો આર્યો ઈ કે ત્યાં જઈ એવા નાટક કરી અને પછી પાછો બીજે દિવસે બાઈ લઈને વયો ગયો. ભાઈ બેન માતાજીના ભુવા બધા સિનાળવા જ હોય, પણ હવે તમે ના હું વાત કરું છું એને નાટક બહુ આવડે છે. અને ઈ બાઈ ને છે ને ભાઈ ઈ છોકરો બિચારો અહીંયા આખું પરું સાક્ષી છે. ઈ 4 મહિનાથી 4 વર્ષથી દરબારની ભેગો હતો. ન્યા ટ્રેક્ટર હાંકતો બરાબર. બેન માતાજીના ભુવા ઈ કા કોકની બાઈને ઉપાડી જાય, કા ઈની બાઈને બીજા ઉપાડી જાય. આ સિવાય બીજું કામ નથી થાય. એટલે માતાજી અને હવે તો કાયદો નીકળી ગયો ધૂણો, એટલે 7 વર્ષ સજા. અને બાઈ ખોટું બોલે છે ને, હાવ ખોટું બોલે. 4 વર્ષથી છોકરો ટ્રેક્ટર રાખે દરબારનું ને એને ખવડાવે પીવડાવે સારી રીતે રાખે. અહીંયા પરામાં આવ્યો, પરામાં વરદીથી રહી તો 500 રૂપિયા કડિયા કામે છોકરો વયો જાય બરાબર. અને ખવડાવે ને ઘર હોય ને તો સવારે હાલે બાજણા હાલતા હોય. ના ભીમો હોજો, પણ હવે ભીમાની બાઈ રહી ને ઈ ના ભુવા બે છે ને એને પ્રેમ થઈ ગયો છે. નહીં તમ તારે એને ફોન ઉપાડે ને એટલે ચોખ્ખું કહી દેજો કે તારે એને બાઈને દઈ દેવી તો દઈ દે, નો દઈ દે ને તો કઈ નહીં. તું 20 વર્ષથી ઓલી માતાને લાવીને રાખી છે ને એ મહિલા મંડળમાં કેસ કરશે ને જાય જેલમાં, એમ કહી દેજો. કહી દેવાલો. હા તારે સમાધાન ન કરવું હોય તો કઈ નહીં. બાઈ તો કહી છે કે બાઈને હોપીને મારે લખાણ કરી દો આ કોર્ટમાં આવીને, તો લખાણ ન કરી દેવું હોય તો કઈ નહીં. હાલો માતાજી, હાલો હું હમણાં ઓડિયો ચડાવું, સાંભળી લીજો મેં ભુવાને શું કીધું. હો હા તે વાંધો નહીં. કદાચ તમારે ફોન આવે ને એટલે એને કહી દેવાનું કે ભલે તમે કઈ કાયદેસર લગ્ન નો કર્યા 20 વર્ષથી, તો એ બાઈ ઘર તારું બાંધ્યું છે કે નથી બાંધ્યું? 20 વર્ષથી તો અહીંયા રહી છે કે નથી રહી? હાલો હું કહું એટલું બોલી જા, વાત પતાવી દો. જય ભીમ. જય ભીમ.